આજે હું અહીંયા બટેકા સાબુદાણાના ફરાળી પાપડની રેસીપી શેર કરીશ. તેને તમે તળીને અથવા શેકીને પણ ઉપયોગમાં લઈ શકો છો. તેના માટે સૌપ્રથમ બાફેલા બટેકા લઈ છોલી અને છીણી લઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો, જેથી હું અવનવી વાનગીઓ તમને મોકલતી રહીશ. બટેકા છીણાઈ જાય ત્યારે તેમાં બધા મસાલા કરી લઈશું, જેમાં જીરું, અજમો, ફરાળી મીઠું, આદુ મરચાંની પેસ્ટ મિલાવી લઈશું. તમે આદુ મરચાં ના ખાતા હોય તો અહીંયા એવોઇડ પણ કરી શકો છો. હવે તેમાં જરૂર મુજબ સાબુદાણાનો પાવડર મિલાવી લઈશું. મેં અહીંયા સાબુદાણા ઘંટીમાં દળીને લીધેલા છે. તમે ચાહો તો મિક્સરમાં પણ પીસીને લઈ શકો છો. બધું બરોબર મિલાવી હાથેથી મસળી લઈશું અને થોડું તેલ લગાવી વાટા તૈયાર કરી લઈશું. હવે એક પ્લેટની ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલા વાટા મૂકી દઈશું અને તેને સ્ટીમ કરવા મૂકીશું. 10થી 12 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. વાટા સ્ટીમ થઈ જાય ત્યારે તેને જાડા પ્લાસ્ટિક પર લઈ અને મસળી લઈશું. લોટ બરોબર મસળી તેમાંથી લુવા પાડી અને પાપડ પાડી લઈશું. પ્લાસ્ટિક ઉપર પાપડ પાડી અને પ્લાસ્ટિક ઉપર સૂકવી લઈશું. થોડીવાર પંખા નીચે સૂકવી અને તેને તાપમાં 2 કલાક માટે સૂકવી લઈશું. પાપડ બરોબર સુકાઈ જાય ત્યારે તેને સ્ટોર કરીશું. તમે જોઈ શકો છો કે એકદમ પતલા પાપડ તૈયાર થઈ ગયા છે. અહીંયા હું તમને તળીને અને શેકીને પણ પાપડ બતાવી દઈશ. આ પાપડને તમે 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અહીંયા તળેલા પાપડ પણ તૈયાર છે અને શેકેલો પાપડ પણ તૈયાર છે. જોઈ શકો છો સાબુદાણા અને બટેકાના પાપડ તૈયાર છે.